સંભાવનાના ચાર ભાગ પછી પાંચમા ભાગમાં આપણે મળ્યા છીએ. પરીક્ષાલક્ષી દાખલાઓ સરળ સમજૂતી સાથે અને એક જ વાર વિડીયો જોવાથી તમને યાદ રહી જાય એવા પ્રયત્ન સાથે આપણે ભાગની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર છે 16. કોઈ એક બોક્સ છે, એ બોક્સની અંદર પેનો છે કે આકસ્મિક રીતે 132 સારી પેનો હતી, ની અંદર 12 ખામીવાળી પેનો આકસ્મિક રીતે ભેગી થઈ ગઈ છે. હવે ચેક કર્યા સિવાય આપણને ખ્યાલ નથી કે પેન સારી છે કે ખામીવાળી છે. અહીંયા કુલ પરિણામની જો વાત કરીએ, દાખલા નંબર 16 ના કુલ શક્ય પરિણામ 132 સારી પેનો પ્લસ 12 એમ કહેવાય કે ખામીવાળી પેન. જો કુલ શક્ય પરિણામ બને છે 144. પ્રશ્ન એમ છે કે એમાંથી યાદચ્છિક રીતે એક પેન પસંદ કરવામાં આવે છે અને એ પેન ખામી રહિત હોય તે ઘટનાની સંભાવના શોધો. અગાઉ વારંવાર હું કહેતો રહ્યો છું કે સમજૂતી લખ્યા બાદ ગાણિતિક પ્રક્રિયા લખીશું કે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન ખામી રહિત હોય તે ઘટનાને એ કહીએ તો. ખામી રહિત નો મતલબ થાય છે ખામી વગરની. પી એ એટલે કે પ્રોબેબિલિટી સંભાવના એ, ઘટના એ ની સંભાવના, ઘટના એ ના શક્ય પરિણામ અને ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. ઘટના એ મીન્સ ખામી વગરની પેનો 132 અને કુલ 144. 11 ગુણ્યા 12 132 અને 12 ગુણ્યા 12 એટલે 144. 12 અંશછેદમાંથી દૂર થશે અને જવાબ રહેશે 11/12. મતલબ જો ખામી રહિત પેન મળશે એવી ઘટનાની સંભાવના 11/12 છે. દાખલા નંબર 17 ની અંદર એ જ પ્રમાણે કે 20 વીજળીના ગોળા છે, એ ગોળામાં 4 ગોળા ખામીવાળા છે. કુલ 20 માંથી 4, ત્યાં આપણે લખીશું કુલ શક્ય પરિણામ 20 છે. ખામીવાળા ગોળાને આપણે કદાચ 4 ગોળા છે, ખામી યુક્ત હોય અને અંદર આપણે પ્રશ્ન કદાચ એડ કરી લઈએ, ખામી રહિત હોય એવું પરિણામ શોધીએ. પ્રથમ ઘટના, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો જે ગોળો છે એ ખામી વાળો હોય, એ ઘટનાને એ કહીએ તો પી એ બરાબર 4/20. જવાબ મળે છે 1/5. બીજો પ્રશ્ન આપણે અહીંયા લીધો છે એ પ્રમાણે, તો ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો ગોળો એ ખામી રહિત હોય, ખામી રહિત હોય
એવો કોઈ પ્રશ્ન હોય તો આપણે લખી શકીએ કે 16/20 એટલે કે 4/5 એવો જવાબ મળે. અથવા એવું કે માનો કે એક ગોળાને અંદરથી લઈ લેવામાં આવે છે અને ગોળો ખામી રહિત છે, અને એને આપણે બહાર, સારો છે ટૂંકમાં, એને આપણે જો કદાચ બહાર લઈ લઈએ અને પછી યાદચ્છિક રીતે પસંદ કરીએ તો આપણને એટલું પહેલા ખ્યાલ હોવો જોઈએ કે કુલ શક્ય પરિણામ હશે 19. કુલ શક્ય પરિણામ હશે 19, કારણ કે ગોળાઓ 19 છે. અને જો આપણે જે બહાર નીકળ્યો એ ગોળો સારો ગોળો હતો, એટલે 16 સારા ગોળામાંથી એક ગોળો બાદ થાય છે. હવે સારા ગોળા વધ્યા છે 15, એટલે કે જો એક ગોળો બહાર કાઢી લેવામાં આવે, એ સારો ખામી રહિત છે અને આપણે યાદચ્છિક પસંદ કરીએ છીએ, તો બીજી વખતે શક્ય પરિણામ મળે છે 15/19. એ જ પ્રમાણે એ ગોળો ખામી વાળો હશે એવી કોઈ ઘટના આપણે શોધવી છે તો જવાબ રહેશે 4/19. ઓલરેડી 4 ગોળાઓ જે અંદર છે એ ખામી વાળા છે, એક ગોળો આપણે બહાર કાઢી લીધો. આવું કોઈ પણ પ્રશ્નને એમ કહેવાય કે થોડો બદલાવ કરીને પૂછી શકે તો પણ આપણને એનું મૂલ્ય મૂકતા આવડવું જોઈએ. મહત્વનો પ્રશ્ન 18 નંબરનો પ્રશ્ન ખાસ. 1 થી 90 લખેલ ગોળ તકતીઓ છે, ની અંદર 1 થી 90 મૂલ્ય, ફરીથી નોંધ કરો મિત્રો, 3 પ્રશ્નો છે. 2 અંકની સંખ્યા હોય, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને ત્રીજો છે 5 વડે વિભાજ્ય હોય. જો 2 અંકની સંખ્યાઓની વાત કરીએ, 2 અંકની સંખ્યા મતલબ 11 થી શરૂ કરી, 10 થી શરૂ કરી અને 90 સુધીની સંખ્યાઓ, મતલબ કે 81 સંખ્યાઓ મળે. પ્રથમ કુલ શક્ય પરિણામની વાત કરીએ તો કુલ પરિણામ તો 90 છે, કારણ કે કહ્યું છે 1 થી 90. પ્રથમ ઘટનાની વાત કરીએ તો 10 થી શરૂ કરીને 90, માનો કે 11 થી 90 એટલે 80 પ્લસ 10, 81 સંખ્યાઓ મળશે. યાદચ્છિક પસંદ કરેલ જે તકતી છે એ તકતી પરનો અંક 2 અંકની સંખ્યા હોય, એ ઘટનાને એ કહીએ તો PA, ઘટના A ના શક્ય પરિણામ. આપણી ઘટના એ શું છે તો 2 અંક વાળી સંખ્યા. અને 2 અંક વાળી સંખ્યા કેટલી છે મિત્રો? હા, 10 થી શરૂ કરી અને 90 સુધી, એટલે કે 81 સંખ્યા છે. કુલ છે 90 કે 9 વડે આપણે એને દૂર કરીશું તો આપણો જવાબ રહેશે 9 દશાંશ. 9 9 81 થશે, 9 દશા 90, જવાબ મળે છે 9 દશાંશ. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. હવે 1 થી 90 માં કેટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ છે કે આપેલી એ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું જોઈએ. જેમ કે 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. 1 થી 90 સુધીમાં આટલી સંખ્યાઓ જે આપણને મળે છે, એટલે કે ઘટનાના પરિણામ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પરિણામ મળે છે. કેવી સંખ્યાઓ? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ. યાદચ્છિક રીતે પસંદ કરેલ તકતી પરની સંખ્યા પૂર્ણ વર્ગ હોય, એ ઘટનાને બી કહીએ તો એટલું લખ્યા બાદ PB બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ,
ઘટના બી શું છે? ઘટના બી છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? 9. કુલ સંખ્યાઓ કેટલી છે? 90. જવાબ રહેશે આપણો 9. 1 દશાંશ 9 દશા 90 9 એકા 9 આપણે દૂર કરીએ મૂલ્ય મળે છે 1 દશાંશ. અને અંતિમ ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપેલી જે સંખ્યાઓ છે એમાંથી 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એ પણ 1 થી 90 ની સંખ્યામાં તો મૂલ્ય આપણને મળે છે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 એમ આપણને 18 સંખ્યાઓ મળે છે. લખવું જરૂરી નથી. કુલ પરિણામ આપણે લખીશું તો ઘટનાના પરિણામ આપણને મળે છે 18. 1 થી શરૂ કરી અને આપણે ધારો કે 90 સુધીની સંખ્યા અને એ પણ 5 વડે વિભાજ્ય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે 18 5 90 સુધી પહોંચાય છે તો 18 સંખ્યાઓ હશે એ પ્રમાણે યાદ રાખી શકીએ. તો આપણે આ સંભાવના માટે સી ધારી લઈએ. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી તકતીમાં રહેલી સંખ્યા એ 5 વડે વિભાજ્ય છે એ ઘટનાને સી કહીએ તો પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ જે મળે છે 18 ભાગ્યા 90. 18 પંચા 90 માટે આપણો જવાબ રહેશે 1 પંચમાંશ. 18 પંચા 90 આપણો જવાબ રહેશે 1 પંચમાંશ. કેવી સંખ્યાઓ તો 5 વડે વિભાજ્ય. ત્રણેય દાખલા ઝડપથી પુનરાવર્તિત કરી લઈએ. 144 પેન એમાંથી 132 સારી અને 12 ખામી વાળી સારી પેન પસંદ કરવાની ઘટના તો 132 ભાગ્યા 144. જો એ પેન ખામી વાળી હશે ખામીયુક્ત હશે તો 12 ભાગ્યા 144. 20 વિદ્યુતના બલ્બ છે એમાં 4 ખામી વાળા છે તો ખામી વાળા બલ્બ હોવાની સંભાવના છે કે 4 ભાગ્યા 20. ખામી વગરના હોવાની સંભાવના છે 16 ભાગ્યા 20. એ પ્રમાણે કદાચ એક ગોળો એમાંથી આપણે ચેક કર્યો છે અને ખામી રહિત છે અને આપણે સાઈડમાં મૂક્યો છે તો કુલ પરિણામ વધે છે 19. એ ગોળા ખામી રહિત બીજી વખત યાદચ્છિક રીતે પસંદ કરતો એ ગોળો ખામી રહિત હશે એની સંભાવના છે 15 ભાગ્યા 19 અને એ ગોળો ખામી વાળો હોય તો એની સંભાવના રહેશે 4 ભાગ્યા 19. પ્રશ્નોની અંદર આપણે ફેરબદલ કરી અને પ્રશ્ન એડ કર્યો છે. નેક્સ્ટ પ્રશ્ન કે 1 થી 90 સુધીની સંખ્યા છે અને એ 90 સુધીની સંખ્યામાં 2 અંકની સંખ્યાઓ કેટલી તો 81. પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે આપણે કહી તો એ કેટલી છે 9 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ તો આપણને 18 સંખ્યાઓ મળ્યા છે.